સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતત્ક્લેશનાશાય ગોવિંદાય. ઉપસ્થિત આપ સૌ ભાઈ બહેનો, વિશેષ કરીને પરમ વેદજ્ઞ અને વેદ વિશારદ દ્વારકાના ભૂદેવો અને આજનો યજમાન પરિવાર અમારા અશોકભાઈ અને ભાનુબેન અને એનો બૃહદ પરિવાર અને એના આમંત્રણને માન આપીને પધારેલા બધા આપણે બધા બહુ ભાગ્યવાન છીએ કે આવા મહોત્સવમાં એક હિસ્સો લેવાનો અથવા તો એમાં હાજરી આપવાનો આપણને એક લાવો મળ્યો. ધજાજી છે એ એનું સ્વરૂપ છે. અહીંયા જે વિદ્વાનો એ પૂજા કરવાની એ સ્વયં કૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા જે થતી હોય એ રીતે ષોડશોપચાર પૂજન થયું. દ્વારકામાં તો એ પરંપરા નથી, પણ યોગેશભાઈ નાથદ દ્વારામાં એ પરંપરા છે. ધજાજી પધારે કોઈ પણ જગ્યાએ, અને એ પણ મહિમા છે કે ભાઈ કોઈ કારણવશાત મંદિરમાં ન જઈ શકીએ, કોઈ એવું કારણ બને કે આપણે મંદિરમાં ન જઈ શક્યા અથવા તો દર્શન ન થયા, તો કોઈ વ્યક્તિ ભગવાનની ધજાનું દર્શન કરી લે એટલે એ પરમાત્માનું દર્શન કરવાનું પુણ્ય એને મળે છે. આ પરિવાર તો એટલો બધો સદભાગી છે. એ ભગવાન કૃષ્ણની એ મંદિરની ધજા ચડશે, સાથે ભગવતી રૂક્મિણી એની ધજા ચડશે. ભાગવતના આધારે કહું તો રૂક્મિણીજી પરમ સેવિકા, લક્ષ્મીનો અવતાર છે આમ તો, પણ પરમ સેવિકા. એને ભગવાન ને એમ કહ્યું છે કે હું તમારી સાથે દર્શન કરું છું. એ ભગવાન બીજું કોઈ મારો ઈરાદો નથી. ભગવતી રૂક્મિણી કહે છે. આ મોટા મોટા સંતો, મોટા મોટા મહાપુરુષો, મોટા મોટા વિદ્વાનો તમારા ચરણની રજ માથે લગાવે છે. અરે એને છોડો, વાચ્યંત ઉમાપતિ. ભગવાન શિવજી પણ એ ભગવાન કૃષ્ણ તમારા ચરણની રજ માથે લગાવે છે. મારો બીજો કોઈ ઈરાદો નથી. એ ચરણની મને સેવા મળે એ સિવાય મને કોઈ ઈચ્છા નથી. ભગવતી રૂક્મિણીની ધજા. અને બીજી એક જાહેરાત કરી દઉં, કાલે નહીં પરમ દિવસે ભગવાન સોમનાથની ધજા અશોકભાઈ અને ભાનુબેન ચલાવે. સૌરાષ્ટ્રની ભૂમિ છે, હરિહરની ભૂમિ છે. અહીંયા સોમનાથ વસે છે અને અહીંયા દ્વારકાધીશ વસે છે. મથુરામાં પ્રાગટ્ય થયું, ગોકુળમાં લીલા કરી, વળી પાછા મથુરામાં આવ્યા. આ ભાગવતજીની કથા એમ કહે છે. પણ નિરાતે રહેવું હતું એટલે ગુજરાત આવ્યો. એટલે મારી કથામાં હું જાહેરમાં કહું છું કે કૃષ્ણ આપણા ગુજરાતી છે. કારણ કે જે કઈ પછી જે લીલા કરી એ તો સંસારી છે જ નહીં, પણ જે લીલા કરી એ બધી જ અહીંથી શરૂ કરી છે. રૂક્મિણીનું હરણ કરવા ભગવાન દ્વારકાથી જે ક્યાં સુધી પહોંચ્યા, મહારાષ્ટ્રમાં પંઢરપુરની આજુબાજુ. તો ગુજરાતીનો એક સ્વભાવ છે જે કૃષ્ણમાં સ્વભાવ હતો. કેટલાય રાજાઓને મુક્ત કરાયા, પણ રજવાડા પોતે રાખ્યા નથી. જરાસંધે જે રાજાઓને એના મુકુટ લઈ લીધેલા, એનું રાજ્ય લઈ લીધેલું, એ બધા જ રાજ્યો ભગવાન કૃષ્ણની પાછા. આ ગુજરાતનો સ્વભાવ છે.
કોઈએ બહુ સુંદર કહ્યું, ગિરનાર જેની છાતી છે અને નરસૈયો જેનો નાતી છે, જે હોય એ બધું આપી દેવું. આ કૃષ્ણ પણ ગુજરાતી છે, વેરાવળનો વાસી છે અને સમંદરનો પ્યાસી છે. ચંદ્રનો એ નાથ મારો સોમનાથ ગુજરાતી. એટલે હરિહર ની ઉપાસના, અંતિમ લીલા જે ભગવાન કૃષ્ણએ કરી છે એ ભગવાન સોમનાથના સાનિધ્ય. કેટલું મિલાન છે કે મારે હવે અંતિમ લીલા કરવી છે. હમણાં હું સોમનાથ ટ્રસ્ટની કથા કરવા 6 વર્ષ પહેલા ગયો હતો, તો ત્યાંના બધા ટ્રસ્ટીઓ મને એક બહુ સારી વાત કરી કે ભલકા તીર્થમાં એમને બાણ હોય, પણ દેહોત્સર્ગ ત્યાંથી 7 કિલોમીટર દૂર છે. સોમનાથ મંદિરની બિલકુલ સામે 1 કિલોમીટર. તો એ માર્ગ ગોત્યો છે. એક પગમાં તો બાણ વાગ્યું છે, પછી એક પગે લંગડાતા લંગડાતા બળરામજીને ખોજે છે, અને ખોજ કરતા કરતા અહીંયા આવ્યા એક પગ. તો એ માર્ગ કયો હતો? અને એ માર્ગ લગભગ ગોતાઈ ગયો છે અને એનું સંપાદન કાર્ય ચાલુ છે. થોડા સમયમાં આપણને એ માર્ગે હાલવા ચાલવા મળશે. આ પરમાત્મા ભગવાન કૃષ્ણ માટે તો આ કઈ 2-5 મિનિટમાં કઈ પૂરું થાય નહીં, પણ પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આ બધું બોલું છું. તીર્થ ગુરુએ આપણે ત્યાં ગૌર શબ્દ જરા અપભ્રંશ થયો છે. ગુરુ, તીર્થ ગુરુ, એમને બહુ સુંદર આશીર્વાદ આપ્યો. આ ધજા છે એ શ્રદ્ધાનું પ્રતીક છે. ધજા છે એ વિજયનું પ્રતીક છે. દેવનું હોવું જરૂરી છે. એ મૂર્તિ આપણી સાથે વાત ન કરે, સંભવ છે. હું એવું નથી કહેવા માંગતો કે મૂર્તિ વાત જ ન કરે. મીરા આ મૂર્તિમાં સમાયા છે. બેટ દ્વારકા એટલે કહેવાનો મતલબ મીરા 2 હાથ પર આવ્યા છે ઠાકોરજી. પછી એક માત્ર ચુંદડીનો ટુકડો એના સૈનિકોએ પકડી લીધા મીરા. એટલે મૂર્તિ પણ આપણી જે કક્ષા છે એ પ્રમાણે મૂર્તિ આપણી સાથે કેવી રીતે વાતો કરશે? એટલે વાતો ન કરે, પણ એનું હોવું જરૂરી છે, એનું બેસવું જરૂરી છે. મંદિરની બાજુમાં કોઈ અસત્ય બોલતું હોય તો એમ કહેશે કે ભાઈ અહીંયા નહીં, જરા દૂર જઈને આપણે. ધજાનો પડછાયો જ્યાં સુધી પડે ત્યાં સુધી લોકો ઘર નથી બનાવતા. આ એક વિધાન છે. કારણ ઘરમાં કાંઈક આપણાથી ખોટું આ ધજા જોવે છે. ધજા છે એ શ્રદ્ધાનું પ્રતીક છે, વિશ્વાસનું પ્રતીક છે, વિજયનું પ્રતીક છે. આ ધજા છે ને આ બે વ્યક્તિ ચડાવે. એક તો જેને વિજયની ઈચ્છા હોય, હવે સફળ થવું છે, એ ધજા ચડાવે, અને બીજો જે સફળ થઈ ગયો છે. હવે આમાં અશોકભાઈ અને ભાનુબેને ધજા ચડાવી, આ 2 કારણ છે. એક તો ધજા ચડી ગઈ છે પરિવાર, ભગવાને ખૂબ સફળતા આપી છે. અને હું લગભગ કરીબન કાંઈ નહીં તો 40 વર્ષનો સાક્ષી. બરાબર છે? 41 વર્ષનો હું સાક્ષી છું. અને જેટલી વખત હું અમેરિકા 32 વખત બાપા હું અમેરિકા ગયો, અને 32 વખત ભાનુબેનને ત્યાં એક પણ મારો અમેરિકાની યાત્રા એવી નહીં હોય જે હું આ પરિવારને, ચાવડા પરિવારને ત્યાં ન થયો. એમના હૃદયમાં જે ભાવ છે, એમના હૃદયમાં જે પ્રેમ છે, એને પ્રણામ છે. રાતે બેઠો હતો, મને કહ્યું ભાનુભાઈ તમે થોડી વાર બેસજો, અમે 5 જ મિનિટમાં આવીએ છીએ. હું બેઠો, પણ પછી જે આ દીકરીઓ બધી આ સગી દીકરી
મને એક બેન અંજારમાં આવ્યા મળ્યા અને કે મારે 6 દીકરીઓ છે. આ જમાનામાં 6 દીકરીઓ, આ બનેલી ઘટના. ડોક્ટર છે. તો મને કે 2 મારા પેટથી જન્મી છે અને 4 મારા હૃદયથી જન્મી. એમ આ પેટથી જન્મેલી દીકરી છે. 3 દીકરીઓ એવી છે કે હૃદયમાંથી મને એમને પરિચય, મને કે આ મોટી, આ રીતે એને પરિચય કરાવ્યો. આ કિરણ ને મોટી, પછી આ દીપા નાની, અને આ આખો ઇતિહાસ તમને નહીં કહું, પણ મને અત્યારે આ બધો જાંબિયાનો આખો ઇતિહાસ છે. એમના હૃદયમાં જે ભાવ છે, આપણે કંઈક કહીએ ને મારા શરીર મારું બેન લડવા, બસ આ હૃદયનો ભાવ. રામાયણમાં તો લખ્યું છે કે ભક્તિની સારામાં સારી નિશાની આંસુ છે. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહ ધીરા. તો એ ભાવ ભગવાન અર્પણ રાખે. ગુરુ મહારાજે જે આશીર્વાદ આપ્યો, હજી આના કરતા મોટો આ સત્કાર્યો કરે, આના કરતા મોટો ઉત્સવ આપણા પરિવાર દ્વારા થાય એ દ્વારકાધીશને પ્રાર્થના કરું. વધારે કઈ કહેવું નથી. વખાણ કરું તો મને એમ લાગે કે હું મારા જ વખાણ કરું, કે મારો જ પરિવાર, વિશેષ કઈ કહેતો નથી. પણ આ બધા દ્વારકાના ભૂદેવો મારા પ્રણામ છે. મારા દ્વારકાના ઘણા બધા ભૂદેવો સાથે આપણે જો ખ્યાલ હોય તો એક બહુ સુંદર કથાકાર પુષ્પાનંદજી દ્વારકા, બહુ જૂની વાત, 35 વર્ષ 40 વર્ષ પહેલાની વાત છે. એમની કથા સાંભળવા જતો અને એમને હું કહેતો, એનું નામ પુષ્પાનંદજી મહારાજ. તો આપ સૌ બ્રાહ્મણોને પણ મારા પ્રણામ. દ્વારકાધીશ મહિમા બ્રાહ્મણોથી વધે છે. ભગવાન બ્રાહ્મણ પ્રિય. રાજસ્થાનથી અમને પેઢી ભગવાન સમજોને તૈયારી. હા, ભગવાન અને બ્રાહ્મણો વાલા છે અને બ્રાહ્મણોને ભગવાન વાલા છે. એટલે લગભગ સત્યનારાયણની કથામાં આવું કઈ ભગવાન અને બ્રાહ્મણો પૃથ્વીના દેવ છે. તો મેં તો હમણાં કહ્યું હતું એક જગ્યાએ કે પહેલા મારા શ્રી યજ્ઞ યજમાનો પોતે કરવું, એટલે બ્રહ્માનું સ્થાપન કરવું પડે, યજ્ઞ રક્ષક. કારણ કે યજમાનો પોતે યજ્ઞ કરે. એ એટલા ભાગવતમાં તો એવા ઉલ્લેખો છે યયાતિ આદિ રાજાઓને, કે પોતે યજ્ઞ કર્મ 6ઠ્ઠા દિવસનું યજ્ઞ કર્મ બ્રાહ્મણો ભૂલી ગયા, એટલે એ રાજાએ યજ્ઞ કર્મ બતાવ્યું આ કરો. તો યજમાનો યજ્ઞ કરતા, એટલા માટે બ્રહ્માની જરૂર પડે, યજ્ઞ રક્ષક. મેં હમણાં એક જગ્યાએ કીધું, પછી બ્રાહ્મણોએ એને સંમતિ આપી કે અત્યારે તો બ્રાહ્મણો જ યજ્ઞ કરાવે, તો બ્રહ્માના સ્થાપનની જરૂર છે. બ્રાહ્મણ શરીર છે એ જ બ્રહ્મા છે. આપણે ત્યાં એ શક્તિ છે ને, બ્રહ્મા વિષ્ણુ, એમાં શિવજીના મંદિરો ખૂબ મળશે, વિષ્ણુ ભગવાનના મંદિરો ખૂબ મળશે, બ્રહ્માજીના મંદિરો, એમાં શાસ્ત્ર સંમત ક્યાં છે? એ બ્રાહ્મણનું ઘર જ બ્રહ્માજીનું મંદિર, તો પછી એના મંદિરની જરૂર છે. તો અહીંયા તો દ્વારકામાં તો કેટલી સુંદર વ્યવસ્થા છે કે તમે એક જગ્યાએ દાન કરો, 4,500 બ્રાહ્મણો પહોંચી જાય છે. એ વ્યવસ્થાને, એ પ્રથાને પ્રણામ કરું છું. આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, એ બધાના હૃદયમાં બેઠેલા ભગવાન દ્વારકાધીશને પ્રણામ. આ મારો નિદેશ, હું છે ને યારી એક્ઝામ યાદ કરું, અમને ખબર પડશે કે મારું કિરણનું તો મેં કીધું, કુમારને પણ મારી યાદ આવશે.
અને અમારી બેન કિરણ 5 દીકરીઓ. તો વિશેષ કંઈ જાગૃતિ બધાને મારા જય શ્રી કૃષ્ણ. બધાને ભગવાન ખૂબ સુખી કરે, સમૃદ્ધિ કરે, અને ખૂબ ભક્તિ અને શક્તિ આપે. દ્વારકાધીશને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.